નમસ્તે સ્ટુડન્ટ્સ. છેલ્લા લાસ્ટ ક્લાસમાં આપણે કોન્સન્ટ્રેશન ટર્મ્સ જોતા હતા. કોન્સન્ટ્રેશન ટર્મ્સમાં આપણે પર્સન્ટેજ W/W, પર્સન્ટેજ માસ પર્સન્ટેજ આપણે જેને કહીએ વજનથી ટકાવારી, એમનું ફોર્મ્યુલા તમે જોયું કે ન્યુમરેટર હોય માસ ઓફ સોલ્યુટ અપોન માસ ઓફ સોલ્યુશન મલ્ટીપ્લાય બાય 100. સેકન્ડ આપણે જોયું હતું પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ, તો ન્યુમરેટર આવશે સેમ માસ ઓફ સોલ્યુટ અપોન વોલ્યુમ ઓફ સોલ્યુશન મલ્ટીપ્લાય બાય 100. ત્રીજું આપણે જોયું હતું વેઇટ વોલ્યુમ પર્સન્ટેજ, તો ન્યુમરેટર ઇઝ વોલ્યુમ સોલ્યુટ ઇન ml upon volume of solution in ml. Volume of solution in ml, here mass is gram, here is gram and here is also gram. આટલી ત્રણ ફોર્મ્યુલા ડેવલપ કરેલા, એની સાથે સાથે આપણે W/V percentage W/V is equal to percentage W/W into D, આ એક રિલેશન ડિરાઈવ કરેલું હતું. ત્યારબાદ આપણે મોલારિટી ફાઇન્ડ કરી. મોલારિટી ને આપણે સમજ્યા મોલારિટી કોને કહેવાય, તો કે આપણે જોયું કે સોલ્યુટ પ્રેઝન્ટ ઇન અ quantity of solute present in a solution. Either we can say mole of solute present in a 1 liter solution. 1 લિટર દ્રાવણમાં દ્રાવ્યના મોલની સંખ્યાને આપણે સાંદ્રતા કહીએ, કોન્સન્ટ્રેશન. મોલારિટી મતલબ N is symbol for mole. This is a N of solute, mole of solute upon volume in liter of solution. આમના પરથી આપણે એક બીજી વાત સમજ્યા કે N સોલ્યુટ જોતું હોય તો તમે મલ્ટીપ્લાય કરી શકો મોલારિટી ઇન્ટુ વોલ્યુમ ઇન્ટુ લીટર સોલ્યુશન, અને મિલી મોલ્સ ફાઇન્ડ કરવા હોય તો મોલારિટી ઇન્ટુ વોલ્યુમ ઇન ml લેવું પડે. આ ત્રણ ફોર્મ્યુલા આપણે જોયા. એમની સાથે સાથે 1 મોલર સોલ્યુશન આપણે ઓબ્ઝર્વ કર્યું. સેકન્ડ આપણે ડેસીમોલાર સોલ્યુશન, સેમીમોલાર ફર્સ્ટ આપણે જોયું હતું. સેમીમોલાર મતલબ m/2, ડેસીમોલાર મતલબ m/10, સેન્ટીમોલાર મતલબ m/100, મિલીમોલાર મતલબ m/1000. એમના સિવાય આપણે બીજા બે રિલેશન ઓબ્ઝર્વ કર્યા હતા સ્ટુડન્ટ્સ, યાદ કરો. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ ડી ઇન્ટુ પર્સન્ટેજ W/W ડિવાઈડ બાય મોલાર માસ ઓફ સોલ્યુટ. એક આપણે આમને જોયું હતું. ત્યારબાદ આપણે એક મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 10 into percentage W/V upon molar mass of solute પણ આપણે ઓબ્ઝર્વ કરેલું. આટલું લાસ્ટ લેક્ચરમાં થિયોરિટિકલ કોન્સેપ્ટ ક્લિયર કરેલા, બેઝિક સમ્સ રિલેટેડ ટુ મોલારિટી એન્ડ મોલારિટી ટુ મોલ્સ એ પણ ફાઇન્ડ કરેલા. રિલેશન્સ બિટવીન મોલારિટી એન્ડ પર્સન્ટેજ W/W પરના સમ્સ પણ ફાઇન્ડ કરેલા. મોલારિટી એન્ડ પર્સન્ટેજ W/V ના સમ પણ કાઉન્ટ કરેલા. હવે નેક્સ્ટ આપણે જે ટોપિક જોવાનો છે એ આગળ ચાલીએ. દેટ ઇઝ મોલારિટી ઓફ ડાયલ્યુશન. આનો મતલબ શું થાય સમજી લેજો, ખૂબ અગત્યનું છે.
દ્રાવણનું મંદન કરવામાં આવે, મંદન કરવું, અને મંદન કર્યા બાદ આપણે શું શોધવી? સાંદ્રતા, મોલારિટી. એમના માટેની આ આપણે એક્સરસાઇઝ કરી રહ્યા છીએ. એનું સિમ્પલ મિનિંગ સમજાવું. ફોર એક્ઝામ્પલ, એક સિમ્પલ એક્ઝામ્પલ સમજાવું, ઘરની અંદર બનતું એવું. એમ માની લો કે આજે સાંજે, આમ તો જનરલી અત્યારે માની શકાય એવી વાત નથી, પણ છતાંય આપણે સ્વીકારવાનું છે. આજે રાત્રે આપણી ઘરે ડિનરની અંદર આપણે ઢોસા, ઈડલી અને સંભાર ભેગો તો હોય જ બનાવ્યું છે. ઘરના મેમ્બર્સ છે 5, અને 5 મેમ્બર્સનું કેલ્ક્યુલેશન કરી અને આપણે ઢોસા, ઈડલી અને સંભાર બનાવ્યા છે. ઓકે, બધું રેડી થઈ ગયું, અને એક્સિડન્ટલી મારા જેવા કોઈ ગેસ્ટ તમારી ઘરે પહોંચી જાય અને આપણે 5 મેમ્બરનું કેલ્ક્યુલેશન કરીને બનાવ્યું છે, અને હવે એક મેમ્બર કે 2 મેમ્બર વધી જાય, તો હવે સંભાર નવો બનાવવો પોસિબલ નથી. તો મમ્મી શું કરશે? એક મેમ્બર કે 2 મેમ્બર જેટલું થોડું વોટર સંભારમાં એડ કરી દેશે. તો સંભારનું શું થઈ ગયું? ડાયલ્યુશન. શું બની જાય? ડાયલ્યુશન. લીંબુ શરબત આપણે બનાવતા હોય અને કોઈ વધી જાય તો આપણે શું કરી દઈએ? 1 ગ્લાસ પાણી વધારે નાખી દઈએ, તો એ લીંબુ શરબતનું શું થઈ ગયું? ડાયલ્યુશન. મંદન કહેવાય એને. ડાયલ્યુશન એટલે મંદન. સેમ ફિનોમિના આપણે અહીંયા સમજવાની છે કે મોલારિટી ઓફ ડાયલ્યુશન. જો આપણે એમાં જનરલી કોન્સન્ટ્રેશન ગિવન હોય અને એમાં વોટર એડ કરવામાં આવે, તો પછી આપણે એની મોલારિટી કેવી રીતે ફાઇન્ડ કરવી? ફોર એક્ઝામ્પલ, આપણી પાસે જે સોલ્યુશન હોય બધા કેવા હોય? એક્યુઅસ સોલ્યુશન. મતલબ કેમાં બનેલા હોય? પાણીમાં બનેલા દ્રાવણ હોય. એમનું ડાયલ્યુશન કરવું છે. ડાયલ્યુશન કરવું એટલે શું કરવું? વોટરને એમાં એડ કરવાનું છે. વોટર એડેડ ટુ ધ સોલ્યુશન. પાણી ઉમેરવાનું છે. એક્યુઅસ સોલ્યુશન હોય તો વોટરથી ડાયલ્યુશન થાય. ફોર એક્ઝામ્પલ, ઓર્ગેનિક સોલ્વન્ટ યુઝ થતો હોય. ફોર એક્ઝામ્પલ, ઓર્ગેનિક સોલ્વન્ટ સોલ્યુશનમાં યુઝ થતો હોય અને એનું નેમ ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે બેન્ઝીન છે, તો એ સોલ્યુશનમાં આપણે ડાયલ્યુશન કરવું હોય તો આપણે શું એડ કરવું પડે? બેન્ઝીન એડ કરવું પડે. તો એમનું ડાયલ્યુશન થયું કહેવાય. તો ડાયલ્યુશનનો મિનિંગ શું થયું? કે આપણે શું કરી રહ્યા છીએ? કંઈક એડ કરીએ છીએ. એડિંગ મોર of a solvent in a solution. ઓલરેડી સોલ્યુશન રેડી છે અને એમાં આપણે વધારાનું સોલ્વન્ટ એડ કરી રહ્યા છે. એક્યુઅસ સોલ્યુશન હોય તો સોલ્વન્ટ વોટર હોય. જો ઓર્ગેનિક સોલ્વન્ટ યુઝ થતું હોય તો બેન્ઝીન હોય. મતલબ કે સોલ્યુશન ઓલરેડી રેડી છે, પ્રિપેર્ડ છે, એમાં મોર અમાઉન્ટ ઓફ સોલ્વન્ટ એટલે કે વોટર આઈધર બેન્ઝીન એડ કરીએ અને ત્યારબાદ આપણે જે ફાઇન્ડ કરીએ મોલારિટી, એમના માટેની આપણે કવાયત કરવાની છે, એક્સરસાઇઝ કરવાની છે. ફોર એક્ઝામ્પલ, આપણે એમ કહીએ, એક સિમ્પલ એક્ઝામ્પલ મેં તમને આગળ દીધું. 5 ગ્લાસ લીંબુ પાણી છે આપણી પાસે અને પ્લસ 2 ગ્લાસ ઓફ વોટર એડ કરી દઈએ. 2 ગ્લાસ ઓફ વોટર. તો શું પોઝિશન થાય? આ 5 ગ્લાસ લીંબુ પાણી છે એમ સમજી લો કે એમાં 5 ગ્લાસ વોટર હશે. 5 ગ્લાસ વોટર પ્લસ એમ માની લઈએ કે 5 લેમન હશે પ્લસ 5 ટેબલ સ્પૂન સુગર હશે અને 1 ટેબલ સ્પૂન સોલ્ટ હશે. ઓકે, આટલું કોન્સન્ટ્રેશન એમાં છે. કેમાં છે? 5 ગ્લાસ લીંબુ પાણીમાં. હવે આપણે શું કરી રહ્યા છીએ? 2 ગ્લાસ ઓફ વોટર એડ કરીએ એક્સ્ટ્રા.
તો આ બધું મિક્સ થઈને એટ લાસ્ટ મિક્સ થઈને આપણને કેટલા ગ્લાસ મળશે? 7 ગ્લાસ લીંબુ પાણી. ઓકે, બટ અહીંયા જે કોન્સન્ટ્રેશન સુગરનું છે, લેમનનું છે, ઓકે, એટલું કોન્સન્ટ્રેશન અહીંયા મળશે નહીં. અહીંયા કોન્સન્ટ્રેશન શું થશે? ડિક્રીઝ થશે. તમે જે સંભાર બનાવ્યો છે એમાં 1 ગ્લાસ ઓફ વોટર એડ કરશો તો એનો જે ટેસ્ટ છે એ ટેસ્ટનું ડાયલ્યુશન થઈ જશે, ટેસ્ટમાં ચેન્જ થશે. એ ટેસ્ટ હશે એના કરતાં ડિક્રીઝ થઈ જશે. સોલ્ટી નેચર હશે તો થોડું સોલ્ટ કરતાં શું થઈ જશે? એનું નેચર ડાઉન જશે. ઘરે મમ્મી આવું કંઈ રસોઈ બનાવતી હોય ને જો સોલ્ટ વધારે પડી જાય તો ડાયલ્યુશન કેમ કરશે? એમાં વધારે અમાઉન્ટમાં વોટર એડ કરી દેશે, એટલે જે સોલ્ટી નેચર હોય એ ડિક્રીઝ થઈ જશે. સેમ વે અહીંયા 5 ગ્લાસ લીંબુ પાણી, 5 ગ્લાસ ઓફ વોટર, 5 લેમન, 5 ટેબલ સ્પૂન સુગર છે, 1 ટેબલ સ્પૂન સોલ્ટ છે, અને આ લીંબુ પાણીમાં આપણે એક્સ્ટ્રા 2 ગ્લાસ ઓફ વોટર એડ કરીએ તો 7 ગ્લાસ લીંબુ પાણી થઈ જશે. પણ કોન્સન્ટ્રેશન ચેન્જ થશે. કારણ શું? રીઝન મેઇન કે હિયર વી એડ વોટર, સોલ્વન્ટ ઇઝ એડેડ બટ સોલ્યુટ ઇઝ નોટ ઇન્ક્રીઝીસ. વોટર મતલબ કે સોલ્યુશનનું વોલ્યુમ ઇન્ક્રીઝ થઈ જશે. સ્ટુડન્ટ્સ રિમેમ્બર ધીસ થિંગ, સોલ્યુશન વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન્ક્રીઝીસ પણ સોલ્યુટના મોલ્સ ઇન્ક્રીઝ થતા નથી. આપણે મોલારિટીનું ફોર્મ્યુલા શું છે? એન સોલ્યુટ અપોન વોલ્યુમ ઇન લીટર. કોનું છે? સોલ્યુશન. હવે એકચ્યુઅલી વોટર એડ કરીએ છીએ તો વોલ્યુમ ઇન્ક્રીઝ થશે, ડિનોમિનેટર ઇન્ક્રીઝ થશે, પણ સોલ્યુટ આપણે એડ નથી કરતા ડાયલ્યુશનમાં. That's why solute remains same and volume of solution increases. તો at last molarity શું થાય? આ ન્યુમરેટર તમારી પાસે ફોર એક્ઝામ્પલ 10 છે, ડિનોમિનેટર 10 હતો તો આન્સર શું આવતો હતો? 1. પણ હવે 10 ન્યુમરેટર ચેન્જ નથી થતો, ડિનોમિનેટર ચેન્જ કરીને 20 કરી દઈએ એટલે શું થશે? તો આન્સરનું કોન્સન્ટ્રેશન 0.5 મોલર થઈ જશે, હાફ થઈ જશે. શું કામે? તો કે સોલ્યુટ રિમેઇન સેમ બટ સોલ્યુશનની ક્વોન્ટિટી વોલ્યુમ ઇન્ક્રીઝીસ એન્ડ that's why concentration decreases, molarity decreases. So whenever you have to concentrate the things, when you add water, either you add solvent to the solution, then concentration of solution decreases, and that is the phenomena is known as dilution of molarity of dilution. સમજમાં આવે છે કે જ્યારે આપણી પાસે ઓલરેડી પ્રિપેર્ડ સોલ્યુશન છે એમાં સોલ્વન્ટ એડ કરીએ છીએ તો સોલ્યુટ રિમેઇન સેમ. અહીંયા આપણે આ ચેન્જ થતું નથી. 5 ગ્લાસ ઓફ વોટરને બદલે 7 ગ્લાસ ઓફ વોટર થઈ જાય છે. સોલ્વન્ટ ઇન્ક્રીઝ થાય પણ લેમન, સુગર અને સોલ્ટ ઇન્ક્રીઝ નથી થતા, સેમ રહે છે. એટલે એમનો જેને આપણે ટેસ્ટ કહીએ છીએ મતલબ એનું કોન્સન્ટ્રેશન એ રિમેઇન quantity of solute remains same, volume of solution increases, solvent increases, માટે શું થાય? કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થાય, મોલારિટી ડિક્રીઝ થાય. આ વાત સમજાશે? that is known as dilution, molarity of dilution. આમને તમારે સમજવા માટે જરા adding more of a solvent in a solution is known as dilution. On dilution ગુજરાતીમાં ને કહી શકાય મંદન of solution, volume શું થશે? ઇન્ક્રીઝ, and molarity
decrease. That means molarity decreases and solute remain constant and volume in liter increases. એરો ઉપર હોય તો increase બતાવે, molarity શું બતાવે? decrease. Before dilution and after dilution. Before dilution molarity નું ફોર્મ્યુલા m is equal to n upon v into liter. જ્યારે ડાયલ્યુશન કરીએ ત્યારે વોલ્યુમ ઇન્ક્રીઝ થશે અને ઓટોમેટિકલી મોલારિટી શું થઈ જશે? ડિક્રીઝ થશે. ધીસ ઇઝ ધ ફિનોમિના ઇઝ નોન એઝ ડાયલ્યુશન. ઓકે, આટલું સમજાય? જરા જોઈ લો, આમનું સ્ક્રીનશોટ લઈ લો સ્ટુડન્ટ્સ. વેઇટ કરું છું આપના માટે. ખાસ તો મારે તમને એ કહેવું છે કે તમને જે મેં કરાવેલા ફોર્મ્યુલા તમે સરસ રીતે લર્ન કર્યા છે. હોમવર્ક કરજો, એમને સમજજો, મગઅપ ન કરતા અને લોંગ ટાઈમ સુધી યાદ રહે એવાના માટે પ્રયત્ન કરજો. એમના માટે રિવિઝન ઇમ્પોર્ટન્ટ છે. તમારે ફોર્મ્યુલાનું એક ટેબલ બનાવી આપની સાથે રાખવાનું, જેથી કરીને અગેન એન્ડ અગેન એનું રિવિઝન થતું રહે. સેકન્ડ થિંગ્સ આપણે જે ડિસ્કસ કરતા હતા કે ઓન ડાયલ્યુશન વોટ ફિનોમિના અકર? ઓન ડાયલ્યુશન વોલ્યુમ ઓફ સોલ્યુશન increase. First things, and that's why we can say molarity is decreases and upon volume of liter is increases. Okay, one thing. Second things, as a result of dilution, molarity શું થઈ છે અહીંયા? મતલબ કે કોન્સન્ટ્રેશન, ગુજરાતી में કહી શકીએ સાંદ્રતા. concentration of solution will, શું આન્સર આવશે? will decreases. હવે એક સિમ્પલ વાત કરીએ કે આપણી પાસે એક જ મિનિટ આપણે આટલું નોટ કરી લો તમે પહેલાં, પછી હું તમને આગળ એક ફિનોમિના એક્સપ્લેન કરું. સ્ક્રીનશોટ લઈ લેજો. આટલું ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ ફિનોમિના આપણે કહીએ કે બિફોર ડાયલ્યુશન and after dilution, what is the change? After dilution, what is a change in a phenomena? બિફોર ડાયલ્યુશન આપણે શું એડ કર્યું? એક તો સોલ્યુટ હોય આપણી પાસે, પ્લસ શું હોય? સોલ્વેન્ટ હોય. આ બંને એડ કરીએ તો આપણને જે મળે છે એ શું થાય? સોલ્યુશન. બિફોર ડાયલ્યુશન આપણે કહી શકીએ બિફોર ડાયલ્યુશન આમની મોલારિટી ફોર એક્ઝામ્પલ m1, એનું વોલ્યુમ્સ આપણે લઈ લઈએ ફોર એક્ઝામ્પલ v1. હવે એકચ્યુઅલી આપણે શું કરી રહ્યા છીએ? ડાયલ્યુશન.
તો ડાયલ્યુટેડ હોય તો આપણે શું કરવું પડે? સોલ્વન્ટ ઇઝ એડેડ. એટલે કે આપણે શું કહી શકીએ? દ્રાવ્યને ઉમેરવો, એડ કરવો. સોલ્વન્ટ ઇઝ એડેડ. સોલ્વન્ટ એડ કરીએ છીએ તો પછી આ સોલ્યુટ છે એ કેવું રહેશે? રિમેઇન સેમ. સોલ્યુટમાં કશો જ ચેન્જ થશે નહીં. આમ કહી શકાય સોલ્યુટ આપણો રિમેઇન સેમ. સોલ્યુટ રિમેઇન સેમ પ્લસ સોલ્વન્ટ શું થશે? ઇન્ક્રીઝ થશે. કારણ કે આપણે શું એડ કર્યું? પહેલા જે સોલ્વન્ટ હતું એના કરતાં અહીંયા સોલ્વન્ટ એડ કરીએ છીએ અને જેને કારણે જે શું બનશે? સોલ્યુશન. એમની મોલારિટી, નવી મોલારિટી ડેવલપ થશે M2 એન્ડ વોલ્યુમ શું થશે? V2. બોથ આર ચેન્જ. But remember the things in both condition solute remain same. Solute remain same. Solute માં કશો જ ચેન્જ થતો નથી. મેં બંનેનો સેમ કલર રાખ્યો છે, solute to solute. Solvent is added, so solvent is increases. Solvent is increases. શું ડિસ્કસ કરી રહ્યા હતા આપણે? કે બિફોર ડાયલ્યુશન સોલ્યુટ એન્ડ સોલ્વન્ટ એડેડ હોય, સોલ્યુશન પ્રિપેર્ડ થાય અને એમની કોઈ મોલારિટી M1 હોય, એમનું વોલ્યુમ V1 હોય. ડાયલ્યુટેડ સોલ્યુશન હોય તો સોલ્વન્ટ ઇઝ એડેડ એટલે સોલ્વન્ટ ઇન્ક્રીઝ થાય. હવે મોલારિટી નવી ડેવલપ થશે, ન્યૂ મોલારિટી, એમનું નેમ આપણે M2 આપ્યું. વોલ્યુમ ઇન્ક્રીઝ થશે માટે V2 આપ્યું. બટ રિમેમ્બર ધ થિંગ્સ, solute remains same after dilution. Solute remain same. અહીંયા 5 ગ્રામ સોલ્યુટ હોય તો અહીંયા પણ 5 ગ્રામ સોલ્યુટ જ રહેશે, પણ આપણે શું એડ કર્યું? વોટર. અહીંયા જે 1 લીટર હતું એમને બદલે આપણે અહીંયા 2 લીટર વોટર કરી દીધું. That's why solvent increases and that's why volume changes and molarity also changes. આ બે વાત અહીંયા ચેન્જ થશે પણ નંબર ઓફ મોલ્સ ઓફ સોલ્યુટ રિમેઇન સેમ ઇન અ સોલ્યુશન. બંનેમાં ફોર એક્ઝામ્પલ હું એમ કહી શકું કે અહીંયા 2 મોલ સોલ્યુટ હતા તો અહીંયા પણ કેટલા મોલ ઓફ સોલ્યુટ રહેશે? 2 મોલ સોલ્યુટ જ રહેશે. સેકન્ડ થિંગ્સ, અહીંયા આપણે 1 લીટર વોટર હતું, અહીંયા આપણે 1 લીટર મોર એડ કર્યું તો 1 લીટરમાં 1 એડ કરો એટલે 2 લીટર વોલ્યુમ થયું. તો આમની મોલારિટી મોલ્સ અપોન વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ 2 મોલર સોલ્યુશન હતું એન્ડ દેટ્સ વાય હિયર when you 2 moles divided by 2 volume is equal to 1 molar solution. So here is 2 molar, this is a 1 molar. So molarity decreases. શું થયું? Molarity decrease થશે. Molarity is decreases.
કેટલા લોકોના સમજાય છે જરા કહેશો મને? Remember the things. One thing is moles of solute will remain same. मतलब કે ગુજરાતી મીડિયમ માટે દ્રાવ્યના મોલ બદલાતા નથી. ક્યારે? મંદન દરમિયાન દ્રાવ્યના મોલ બદલાતા નથી. ઓકે, હવે તમે યાદ કરો અહીંયા મારે તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ડિસ્કસ કરવો છે. સમજો શું ચેન્જ નથી થતું? મોલ્સ ઓફ સોલ્યુટ બિફોર dilution is equal to moles of solute after dilution. સમજાય છે? solute remain same. reason is only આપણે શું એડ કરી રહ્યા છીએ? સોલ્વન્ટ. જે સોલ્વન્ટ અહીંયા હતું એમના કરતા અહીંયા વધારે સોલ્વન્ટ એડ કરીએ છીએ, મતલબ કે સોલ્યુટ રિમેઇન સેમ, સોલ્યુટના મોલ રહેશે સેમ, વોલ્યુમ ઓફ સોલ્યુશન ચેન્જ થશે, ઇન્ક્રીઝ થશે. પણ આટલું તો ચોક્કસ કહી શકીએ, મોલ્સ ઓફ સોલ્યુટ બિફોર ડાયલ્યુશન એન્ડ મોલ્સ ઓફ સોલ્યુટ આફ્ટર ડાયલ્યુશન બોથ આર સેમ. સોલ્યુટના મોલ બંનેમાં ચેન્જ થતા નથી. હવે બીજી એક વાત યાદ કરો, મોલારિટીનું ફોર્મ્યુલા, મોલારિટી ઇક્વલ ટુ એન સોલ્યુટ અપોન વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન લીટર. ઓકે, હવે મારે એન સોલ્યુટ ફાઇન્ડ કરવું છે. એન સોલ્યુટ ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ વોલ્યુમ ઇન્ટુ લીટર. એન સોલ્યુટ ઇઝ ઇક્વલ ટુ શું આવે? મોલારિટી ઇન્ટુ વોલ્યુમ ઇન લીટર. તો મોલ્સ ઓફ સોલ્યુટ બિફોર ડાયલ્યુશન, મને કહી શકો મોલ્સ ઓફ સોલ્યુટ બિફોર ડાયલ્યુશન, મોલારિટી કોણ છે? M1 મલ્ટીપ્લાય બાય વોલ્યુમ ઇન લીટર કેટલું છે? V1 ઇક્વલ ટુ મોલ્સ ઓફ સોલ્યુટ આફ્ટર ડાયલ્યુશન. મોલ્સ ઓફ સોલ્યુટ આફ્ટર ડાયલ્યુશન કોણ રહેશે? તો કે ફોર્મ્યુલા આપણું છે મોલ્સ ઓફ સોલ્યુટ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ વોલ્યુમ. મોલારિટી કેટલી છે આની? M2 ઇન્ટુ વોલ્યુમ ઓફ સોલ્યુશન શું થઈ ગયું? V2. તો આમ આ એક ફોર્મ્યુલા ડિરાઈવ થયું કે જ્યારે બી ડાયલ્યુશન થાય અને ન્યૂ મોલારિટી ફાઇન્ડ કરવાની હોય તો M1 V1 ઇઝ ઇક્વલ ટુ M2 V2. આ જે કોન્સન્ટ્રેશન, આ જે મોલ્સ ઓફ સોલ્યુટ બિફોર ડાયલ્યુશન, મોલ્સ ઓફ સોલ્યુટ આફ્ટર ડાયલ્યુશન, આપણે જ્યારે મોલારિટીનું ફોર્મ્યુલા ડેવલપ કર્યું ત્યારે જ આપણે સાથે સાથે મોલ્સ ઓફ સોલ્યુટનું ફોર્મ્યુલા ડેવલપ કરેલું, મોલારિટી ઇન્ટુ વોલ્યુમ. તો અહીંયા મોલ્સ ઓફ સોલ્યુટને આ ફોર્મમાં લઈ આવીએ તો આની મોલારિટી M1 અને વોલ્યુમ V1 એટલે બંને મલ્ટીપ્લાય કરો તો શું મળી જાય? મોલ્સ ઓફ સોલ્યુટ. અહીંયા પણ સોલ્યુટ સેમ છે, એમનું મોલ્સ ઓફ સોલ્યુટ ફાઇન્ડ કરવું હોય તો મોલારિટી ઇન્ટુ વોલ્યુમ. તો મોલારિટી ઇન્ટુ વોલ્યુમ, મોલારિટી M2 વોલ્યુમ V2. હવે આપણને ક્વેશ્ચન્સમાં, એક્ઝામમાં જે ક્વેશ્ચન પૂછવામાં આવશે એમાં ઇનિશિયલ કોન્સન્ટ્રેશન, વોલ્યુમ ઇનિશિયલ અને કેટલું સોલ્વન્ટ એડ કરીએ તો ન્યૂ વોલ્યુમ આપણને મળી જશે અને ન્યૂ મોલારિટી આપણે ફાઇન્ડ કરી શકશું બાય ધ ક્વેશ્ચન M1 V1 ઇઝ ઇક્વલ ટુ M2 V2. સેકન્ડ થિંગ્સ રિમેમ્બર, આ ફિનોમિના ક્યારે યુઝ થશે? તો એટ ધ ટાઈમ ઓફ ડાયલ્યુશન.
અને ડાયલ્યુશન જ્યારે થતું હોય ત્યારે યાદ રાખજો કે M1 ઇઝ ગ્રેટર ધેન M2. મોલારિટી ઓલવેઝ બિફોર ડાયલ્યુશનની વધારે હોય ધેન ધ આફ્ટર ડાયલ્યુશન કરતા. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. સોલ્યુટ સેમ રહેશે, વોલ્યુમ ઇન્ક્રીઝ થશે. V1 ઇઝ લેસ ધેન V2. આપણે વોલ્યુમ માટે કહી શકીએ V1 ઇઝ લેસ ધેન V2, કારણ કે આપણે વોટર એડ કરીએ છીએ, 1 લીટરમાંથી 2 લીટર કરીએ તો વોલ્યુમ ઇન્ક્રીઝ થાય. સોલ્યુટ સેમ રહે મતલબ મોલારિટી અહીંયા જે હોય એના કરતાં અહીંયા મોલારિટી ચેન્જ થાય. તો કોન્સન્ટ્રેશન ટર્મ્સ જો આપણે અહીંયા સમજીએ વ્યવસ્થિત તો અહીંયા ક્લિયર કટ એક નવો કોન્સેપ્ટ આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ, મોલારિટી ઓફ ડાયલ્યુશન. આમનો સ્ક્રીનશોટ લઈ લેજો. સોરી, બધું ગાયબ થઈ ગયું, ફરીથી એક વખત સમજાવી દઈશ. એક વખત વાત કરીએ કે બિફોર ડાયલ્યુશન એન્ડ આફ્ટર ડાયલ્યુશન. બિફોર ડાયલ્યુશન આપણે એમ સમજીએ સોલ્યુટ પ્લસ સોલ્વન્ટ આ કન્ડિશનમાં આપણી પાસે સોલ્યુશન બનશે ત્યારે મોલારિટી ઇઝ M1 and volume is V1. Okay, then after dilution solute plus solvent is increases. After dilution solvent is added. અહીંયા આફ્ટરની જગ્યાએ શું આવે? ઇન ડાયલ્યુશન સોલ્વન્ટ ઇઝ એડેડ, સો સોલ્વન્ટ ઇન્ક્રીઝ થશે એન્ડ શું બનશે? સોલ્યુશન. એમાં મોલારિટી M2 થઈ જશે એન્ડ વોલ્યુમ V2. અહીંયા મોલારિટી શું થઈ જશે સ્ટુડન્ટ્સ? મોલારિટી ડિક્રીઝિસ અને વોલ્યુમ ઇન્ક્રીઝિસ, બટ મોલ્સ ઓફ સોલ્યુટ remain same. આ સમજાય છે? આ સોલ્યુટના મોલ્સ, અહીંયા સોલ્યુટના મોલ્સ ક્યારેય ચેન્જ થવાના નથી. and that's why we can say moles of solute before dilution is equal to moles of solute after dilution. તો હવે અહીંથી આપણે મોલ્સ ફાઇન્ડ કરવા હોય તો યાદ કરો મોલારિટી ફોર્મ્યુલા n solute upon volume in liter. તો n solute is equal to m into volume in liter. So here moles of solute before dilution, તો આમની મોલારિટી M1 into V1 is equal to sign moles of solution after dilution, molarity is M2 into V2. So this is the phenomena during the dilution. During the dilution M1 V1 is equal to M2 V2 because moles of solute before dilution and after dilution same રહે છે એટલા માટે. અને ફોર્મ્યુલા ઉપરથી આપણે અહીંયા M into V મલ્ટીપ્લાય કર્યા, બંને સાઈડમાં મોલ્સ રિમેન સેમ છે. એક વાત એ યાદ રાખવાની છે કે M1 મોલારિટી M1 ઇઝ ગ્રેટર ધેન M2 મતલબ મોલારિટી ચેન્જ થશે, V1 ઇઝ ગ્રેટર ધેન V2 વોલ્યુમ ઇન્ક્રીઝ થશે અને મોલ્સ ઓફ સોલ્યુટ રિમેન સેમ, એન સેમ રહેશે. અને એમને કારણે આપણે આ ફોર્મ્યુલા ડિરાઈવ કરી શકાય M1 V1 ઇઝ ઇક્વલ ટુ M2 V2. સરસ રીતે આને જોઈ લેજો. આપણે યાદ એટલું જ રાખવાનું છે કે M1 V1 ઇઝ ઇક્વલ ટુ M2 V2, પણ સમજવાનું છે. શું સમજવાનું છે?
કે ડાયલ્યુશન પહેલા અને ડાયલ્યુશન બાદ મોલ્સ ઓફ સોલ્યુટ રિમેઇન સેમ. સિમ્પલ વાત છે, મેં તમને કીધું. અહીંયા જો મારી પાસે 1 ગ્લાસ લીંબુ શરબત છે, જુઓ છે ને, એમાં હું અનધર ગ્લાસ ઓફ વોટર એડ કરી દઉં તો આ પહેલાં જે ડાયલ્યુશન પહેલાં જે આપણી પાસે લીંબુ શરબત છે એમાં 1 લેમન 1 ટેબલ સ્પૂન સુગર છે એમ માની લો. હવે હું 1 ગ્લાસ પાણી નાખું તો લેમન તો એટલું જ રહેવાનું, સુગર પણ એટલી જ રહેવાની, પણ વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન્ક્રીઝ થઈ જશે. હું આ સોલ્યુશનને પીવાની ટ્રાય કરીશ તો મને કેવું લાગશે? ફિક્કું લાગશે, ટેસ્ટ નબળો લાગશે, કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થઈ ગયું. રીઝન સમજાઈ ગયું? કોન્સન્ટ્રેશન decreases during the dilution. And second things, કે મોલ્સ ઓફ સોલ્યુટ, એક જ લીંબુ આમાં રહેશે, એક જ સુગર 1 ટેબલ સ્પૂન સુગર રહેશે, એ ચેન્જ થવાના નથી, ભલે પાણી વધે છે. નંબર ઓફ સોલ્યુટ રિમેઇન સેમ. તો આફ્ટર ડાયલ્યુશન મોલારિટી ફાઇન્ડ કરવી હોય તો આપણે કયો કોન્સેપ્ટ લગાવવો પડે? તો કે બિફોર ડાયલ્યુશન મોલ ઓફ સોલ્યુટ ઇક્વલ ટુ આફ્ટર ડાયલ્યુશન મોલ ઓફ સોલ્યુટ. મોલ ઓફ સોલ્યુટ ફાઇન્ડ કરવાનું ફોર્મ્યુલા મોલારિટી ઇન્ટુ વોલ્યુમ ઇન્ટુ લીટર. મોલારિટી અહીંયા M1 છે, આની મોલારિટી વોલ્યુમ V1, આનું મોલારિટી M2 V2, બંને મલ્ટીપ્લાય કરો તો બંનેની વેલ્યુ સેમ મળે. ઓકે, હવે આગળ ચાલશું. અહીંયા સુધી સમજાઈ જવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન્સ આપણે જોઈએ આફ્ટર ડાયલ્યુશન. જુઓ ક્વેશ્ચન્સ. વોટ વોલ્યુમ ઓફ 10 molar HCl should be diluted to obtain 2 liter of 5 molar HCl. જુઓ અહીંયા ક્વેશ્ચન્સમાં શું આપ્યું છે? બિફોર ડાયલ્યુશનની વાત કરીએ. બિફોર ડાયલ્યુશન 10 molar, molarity M1 is 10 molar, V1 volume is not given. After dilution, જુઓ molarity is M2 is 5 molar and V2 volume is 2 liter. What volume of, કેટલું વોલ્યુમ? ક્વેશ્ચન પૂછો. What volume of 10 molar HCl should be diluted to obtain, જો ડાયલ્યુટ કરીએ તો obtain 2 liter volume M2 5 molar HCl concentration. Concentration of HCl before dilution and after dilution. તો સિમ્પલ કોન્સેપ્ટ આપણો છે. શું કરશું? M1 V1 is equal to M2 V2. Moles of solute before dilution is equal to moles of solute after dilution. Moles of solute કેવી રીતે આવ્યા? તો કે molarity is equal to n solute upon volume into liter. તો n is equal to molarity into volume. So M1 V1, M1 is 10 into V1 is equal to 5 into 2, 5 into 2 એટલે 10. So V1 શું આવી જશે? 1 liter. તો પહેલા બિફોર ડાયલ્યુશન વોલ્યુમ 1 liter હતું, આફ્ટર ડાયલ્યુશન વોલ્યુમ becomes double, so molarity becomes half. 10 માંથી કેટલી થઈ ગઈ? 5. તો this is the concept. કોઈએ મને આવો ક્વેશ્ચન સેન્ડ કરેલો હતો કે સર આ ક્વેશ્ચન સોલ્વ થતો નથી, તો હવે સોલ્વ થઈ જશે કારણ કે કોન્સેપ્ટ તમે સમજી લીધો છે. ઓકે, ટ્રાય કરજો. જરા આ ક્વેશ્ચન્સને નોટ ડાઉન કરી લો. Next question. How much water should be added to 200 ml of 4 molar NaCl solution such that its molarity becomes 0.5 molar? તો અહીંયા
જો ક્વેશ્ચન શું કે છે, હાઉ મચ વોટર શુડ બી એડેડ. આપણે વોટર એડ કરવાનું છે. કેમાં કરવાનું છે? 200 ml of 4 molar NaCl solution such that molarity becomes 0.5 molar. આટલું કોન્સન્ટ્રેશન અને વોલ્યુમ આપણને ગીવન છે. એમાં આપણે શું એડ કરીએ છીએ? વોટર. અને વોટર એડ કરીએ તો એને શું કહેવાય? ડાયલ્યુશન. અને આફ્ટર ડાયલ્યુશન મોલારિટી શું આપી દીધી? 0.5 મોલર. તો હાઉ મચ અમાઉન્ટ ઓફ વોટર, કેટલું પાણી ઉમેરવું જોઈએ? વોટર કેટલું એડ કરવું? એવું નથી કીધું કે આફ્ટર ડાયલ્યુશન વોલ્યુમ કેટલું થાય, વોટર કેટલું એડ કરવું જોઈએ એટલું કીધું છે. સમજો, કોન્સેપ્ટ સમજો મારી વાત. ક્વેશ્ચન્સનો થોડો ટોન ચેન્જ થઈ ગયો છે, સ્લાઇટ ચેન્જ થઈ ગયો છે. અહીંયા બિફોર ડાયલ્યુશન સિચ્યુએશન જુઓ. before dilution of NaCl volume is V1, that is 200 ml, molarity M1 is equal to 4 molar. After dilution of NaCl, મંદન કર્યા બાદ મોલારિટી V2 આપણને ખબર નથી, મોલારિટી M2 0.5 મોલાર. તો આપણો કોન્સેપ્ટ છે M1 V1 is equal to M2 V2, and that's why students M1 V1 અહીંયા ml માં છે, અહીંયા પણ આપણે વોલ્યુમ ml માં મળશે. ml લેશું તો લીટરમાં લેશું તો આ સાઈડ આપણને લીટરમાં મળશે. ઓકે, બંને સાઈડ સેમ યુનિટ હોય તો ક્વેશ્ચન્સ નથી. અહીંયા ml માં લેશું તો યાદ હોય તો મોલારિટી ઇન્ટુ વોલ્યુમ ઇન ml તો મિલીમોલ્સ મળશે. આ સાઈડ પણ મિલીમોલ્સ મળશે. બંનેના મિલીમોલ્સ કેવા હોય? સેમ હોય. તો અહીંયા 200 ml મલ્ટીપ્લાય બાય 4 ઇઝ ઇક્વલ ટુ 0.5 ઇન્ટુ વોલ્યુમ V2. So V2 is equal to 200 into 4 upon 0.5 ને બદલે આપણે 5 into શું કરી દઈએ? 10. તો 5 2 જા 10 is equal to V2. 4 2 જા 8 2 જા 1600 અને યુનિટ આવશે ml. હવે ટોટલ વોલ્યુમ 1600 ml થાય છે આફ્ટર ડાયલ્યુશન. પહેલા કેટલું હતું? 200 ml વોલ્યુમ્સ હતું અને હવે કેટલું થઈ જાય છે? 1600 વોલ્યુમ. ધીસ ઇઝ અ ટોટલ વોલ્યુમ. પહેલા હતું 200, હવે બની ગયું 1600. તો એડ કેટલું કર્યું હોય? તો 1600 માઇનસ 200. વોટર એડેડ આપણે ફાઇન્ડ કરવું છે. વોટર એડેડ ઇઝ ઇક્વલ ટુ V2 માઇનસ V1. આપણી પાસે 1600 માઇનસ 200 ઇઝ ઇક્વલ ટુ 1400 ml વોટર ઇઝ એડેડ. વોટરને શું કર્યું? અહીંયા એડ કર્યું. કેટલું એડ કર્યું? 1400 ml. મતલબ કે લીટરમાં કાઉન્ટ કરવું એટલે ડિવાઈડ બાય 1000 તો 1.4 લીટર વોટર. સ્ટુડન્ટ્સ, એક સિમ્પલ કોન્સેપ્ટ મારે તમને બીજો એ કહેવો છે. ઘણા લોકો એવું કહેતા હોય કે મારે માત્ર ગુજરાત બોર્ડ કરવું છે. સ્ટુડન્ટ્સ, આ બધું ગુજરાત બોર્ડમાં પણ પૂછાય જ છે, એટલે ચિંતા કરતા નહીં. તમે એમ કહેશો કે ગુજરાત બોર્ડમાં મારે ભણવું છે તો ગુજરાત બોર્ડનું પણ તમારે પ્રિપેરેશન કરવું હોય તો આ બધું ભણવું જ પડશે, કારણ કે ગુજરાત બોર્ડમાં પણ ગુજકેટ લેવાય છે. 11થના દરેકે દરેક ચેપ્ટરના કોન્સેપ્ટ 12થમાં આવે જ છે. અત્યારે આપણે વિચાર કે 11થમાં આપણે શાંતિ રાખશું, બહુ જ સારું નહીં ભણીએ,
ટ્વેલ્થમાં બહુ ખૂબ મહેનત કરશું તો એવું શક્ય નથી, કારણ કે 11th અને 12th આખું એક યુનિટથી કમ્બાઈન થયેલું છે. સમજી લેજો. આપણે આ જ ચેપ્ટરનો કોન્સેપ્ટ જો આગળ જઈએ તો તમે એમ જોશો તો 12th સ્ટાન્ડર્ડમાં સેકન્ડ ચેપ્ટર સોલ્યુશન છે. તો આ સોલ્યુશન ચેપ્ટરમાં પર્સન્ટેજ, W/W, માસ પરસન્ટ, વોલ્યુમ પરસન્ટ, મોલારિટી, મોલાલિટી, નોર્માલિટી બધું ડિટેલમાં આવે જ છે. ઓકે, એટલા માટે જ હું અત્યારે ડિટેલમાં તમને સમજાવું છું. નાનામાં નાની બાબતને એક વખત નહીં, 2 વખત નહીં, 3 વખત સમજાવું છું. એમના નંબર ઓફ એક્ઝામ્પલ્સ લઈને સમજાવું છું. ઓકે, એટલે કોન્સન્ટ્રેટ કરજો. ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંનેને કહું છું. ઓકે, અહીંયા ઝાઝો ફરક ગુજરાતી ઇંગ્લિશનો કશો જ નથી રહેતો. કારણ શું કે આપણને એટલું કોમન ઇંગ્લિશ આવડતું હોય. જ્યાં જ્યાં નવા વર્ડ્સ આવે ત્યાં હું સરસ રીતે સમજાવું છું. હું ઇંગ્લિશમાં એટલા માટે સમજાવું છું કે તમે લોકો કોઈ પણ રેફરન્સ બુકને રીડ કરી શકો, સાથે સાથે તમને ટેક્સ્ટ બુક પણ રીડ કરવાનું કહું છું. એટલે નાના મોટા ક્વેશ્ચન્સ જે હશે એ તમે ઓટોમેટિકલી રીડ કરી અને સમજી શકશો. તો આનો આન્સર થાય કે વી શુડ, એટલે આપણે 1400 ml વોટર અથવા 1.4 લીટર પાણીને, વોટરને 200 ml 4 મોલર NaCl એડ કરવું જોઈએ, કે જેથી કરીને એમની મોલારિટી 0.5 મોલર થાય. ઓકે, સમજમાં આવે છે? અહીંયા કેટલું વોટર એડ કરવાનું પૂછ્યું છે, કેટલું સોલ્યુશન થશે એવો ક્વેશ્ચન્સ નથી. યાદ રાખજો, ક્વેશ્ચન સમજો. હાઉ મચ અમાઉન્ટ ઓફ વોટર ઇઝ એડેડ, એટલે ડાયલ્યુશન કરવા વોટર કેટલું એડ કરવું પડે એ પૂછ્યું. પણ મળશે આપણને V2 અને V2 માંથી V1 માઇનસ કરી દઈએ એટલે ઓટોમેટિકલી વોટર એડ કર્યું એ આપણને મળી જાય. ઓકે, આમનો સ્ક્રીનશોટ લઈ લેજો સ્ટુડન્ટ્સ. ક્વેશ્ચન સમજાય છે બધાને? આન્સર સમજાય છે? ઓકે, જરા મને કહેજો. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ટુ વોટ વોલ્યુમ શુડ એન HCl સોલ્યુશન W/W percentage 73, density 1.2 gram per ml should be diluted such that its concentration becomes 0.1 molar if initial of solution is 500 ml. જો પહેલા આપણને શું આપ્યું છે? આમ જોવા જઈએ તો બિફોર ડાયલ્યુશન, કારણ કે વોટર એડ કરવાની વાત છે. ટુ વોટ વોલ્યુમ શુડ એન HCl સોલ્યુશન શુડ બી ડાયલ્યુટેડ સચ ધેટ કોન્સન્ટ્રેશન બીકમ્સ 0.1 મોલર. એટલે બિફોર ડાયલ્યુશન છે એ પર્સન્ટેજ W/W ઇઝ ઇક્વલ ટુ 73 ગિવન. ડેન્સિટી આપણને ગિવન છે 1.2 ગ્રામ પર ml and volume is given V1 is equal to 500 ml. After dilution, molarity M2 is equal to 0.1 molar and V2 આપણે શું કરવાનું છે? ફાઇન્ડ કરવાનું. થોડો કોન્સેપ્ટ કંઈ નવો ચેન્જ કરીને આપ્યો છે. આપણે અહીંયા મોલારિટી ફાઇન્ડ કરવી પડશે. M1 ફાઇન્ડ કરવું હોય તો આપણે ડાયરેક્ટ એક રિલેશન છે 10 ઇન્ટુ ડેન્સિટી ઇન્ટુ પર્સન્ટેજ W/W ડિવાઇડેડ બાય મોલાર માસ, મોલાર માસ ઓફ સોલ્યુટ. યાદ આવે છે ફોર્મ્યુલા? 10 ઇન્ટુ 73 into density 1.2 divide by HCl. HCl નો મોલાર માસ, HCl મોલાર માસ 1 plus 35.5 is equal to 36.5. મોલાર માસ is 36.5. I think 36.5 2 જા 73 થઈ જવું જોઈએ. 36 2 જા 72.5 થઈ જશે.
તો અહીંયા મોલારિટી M1 આપણને ફાઇન્ડ થાય 10 ટુ જા 12 ટુ જા 24. સો અહીંયા આવશે 24 મોલાર સોલ્યુશન. M1 આવી ગયું 24 મોલાર. હવે આપણને ખબર છે કે સોલ્યુટ, મોલ્સ ઓફ સોલ્યુટ ડાયરેક્ટ લગાવી દઉં છું. M1 V1 ઇઝ ઇક્વલ ટુ M2 V2 બિફોર ડાયલ્યુશન ઇક્વલ ટુ after dilution. Moles of solute before dilution equal to moles of solute after dilution. M1 V1. M1 કેટલું છે? 24 500 ml. M2 is 0.1 into V2. So V2 is equal to 24 into 500 is divided by 0.1 मतलब 1 into 10. तो V2 is equal to V2 is equal to શું આવી જશે? આટલા ml is equal to 120 liter. To what volume should an HCl solution should be diluted? એટલે આપણે diluted કેટલું કરવું પડે? તો કે આપણી પાસે જે 500 ml નું 120 લિટર ડાયલ્યુશન કરી આપીએ ત્યારે એમનું કોન્સન્ટ્રેશન કેટલું થઈ જાય? 0.1 મોલાર. અહીંયા આપણને ડાયલ્યુશન બાદનું વોલ્યુમ ફાઇન્ડ કરવાનું કીધું છે, એટલા માટે આપણે V2 માઇનસ V1 કરવાના નથી. કેટલું વોટર એડ કરવાનું કીધું નથી, થોડો કોન્સેપ્ટ ચેન્જ કર્યો. મોલારિટી ગિવન નથી તો મોલારિટી ફાઇન્ડ કરવાનું કોન્સેપ્ટ આપણી પાસે ઓલરેડી છે જ. સ્ટુડન્ટ્સ સારી રીતે સમજજો, મોલારિટી ને સમજજો. મોલારિટી શું આપણને આપે છે? મોલ્સ ઓફ સોલ્યુટ. તમને કોઈ અહીંયા ટોટલ જે મોલ્સ ઓફ સોલ્યુટ, સોરી શું વાત કરતા હતા ભૂલાઈ ગઈ, કંઈ વાંધો નહીં, જવા દો. પણ હવે તમને આ કોન્સેપ્ટ સમજાઈ ગયા હશે, જેમાંનો એક કોન્સેપ્ટ આપણે જોયો ડાયલ્યુશન ડ્યુરિંગ ધ મોલારિટી. અને ઓલવેઝ રિમેમ્બર કે ડાયલ્યુશન થાય ત્યારે મોલ્સ ઓફ સોલ્યુટ આફ્ટર એન્ડ બિફોર ડાયલ્યુશન રિમેન સેમ રહે છે. એટલે એ કોન્સેપ્ટનો યુઝ કરીને આપણે ફોર્મ્યુલા ડેવલપ કર્યું M1 V1 ઇઝ ઇક્વલ ટુ M2 V2. ઓકે, આમનો સ્ક્રીનશોટ લઈ લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન્સ, નેક્સ્ટ ટોપિક ઉપર આપણે જઈએ. ડાયલ્યુશનના ક્વેશ્ચન્સ હવે તમને આરામથી સમજાઈ જશે સ્ટુડન્ટ્સ. ઓકે, ન્યૂ કોન્સેપ્ટ ઉપર જશું આપણે. મોલારિટી ઓફ મિક્સિંગ. મોલારિટી ઓફ મિક્સિંગ. ડાયલ્યુશનને બદલે હવે કોન્સેપ્ટ આવે છે મિક્સિંગ. ટુ સોલ્યુશન હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ, એમાં કેસ 1 આપણે જશું. કેસ 1. કેસ 1 શું કહે છે કે સોલ્યુશન્સ આર નોન રિએક્ટિંગ in nature. તમે કોઈ બે સોલ્યુશનને એડ કરો છો. મિક્સિંગ કરવું મતલબ શું? ઘણી વખત એવું હોય, એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. જો ડાયલ્યુશનનું આપણે એક બીજું એક્ઝામ્પલ, એક સિમ્પલ એક્ઝામ્પલ ડાયલ્યુશનનું પહેલાં આપું. ઘરમાં બટર મિલ્ક હોય, આવું વારંવાર થતું હોય. ઘણી વખત જે આપણે જમવા બેસીએ ત્યારે બટર મિલ્કનું જે પ્રપોર્શન હોય ઘરમાં અને નંબર ઓફ મેમ્બર્સ વધારે હોય તો મમ્મી તરત જ એમાં શું કરે, પાણી નાખી અને છાશને
ગાઢી હોય એમાંથી કેવી બનાવી નાખે, આછી પાતળી બનાવી દે, ડાયલ્યુશન કરી દે. ઓકે, ઘણી વખત એવું બને કે એક દિવસ પહેલાંની બટરમિલ્ક પડી હોય, નવી બટરમિલ્ક બને, એ બંનેને મિક્સ કરે તો બંને સોલ્યુશન નોન રિએક્ટિંગ કહેવાય ને, બંને મિક્સ થાય તો નવું એક શું મળે, મોલારિટી અને વોલ્યુમ બંને મળશે. આ 1 લિટર છે, આ હાફ લિટર છે, આ થોડી ખાટી છે, આ થોડી ટેસ્ટમાં એના કરતાં શોર ટેસ્ટ લેસ છે. બંનેને મિક્સ કરો તો આના જેવો ટેસ્ટ નહીં હોય કે આના જેવો પણ નહીં હોય, કંઈક નવા પ્રકારનો ટેસ્ટ આવશે, મતલબ કોન્સન્ટ્રેશન ચેન્જ થશે. આને કહેવાય મોલારિટી ઓફ મિક્સિંગ. આગળ આપણે શું કર્યું હતું કે 1 લિટર બટર મિલ્ક હોય તો આપણે હાફ લિટર વોટર એડ કરી દઈએ છીએ, તો એને ડાયલ્યુશન કહેવાય. પણ 2 બટર મિલ્કનું મિક્સિંગ કરીએ તો બંનેના કોન્સન્ટ્રેશન ડિફરન્ટ હોય તો થર્ડ કોન્સન્ટ્રેશન મળે, એ કંઈક આપણને અલગ મળે, વોલ્યુમ્સ પણ અલગ થશે. તો આપણે એમના માટે ડિસ્કસ કરી રહ્યા છીએ કે સોલ્યુશન આર નોન રિએક્ટિંગ. ક્યારેક એવું પણ બને કે 2 સોલ્યુશન રિએક્ટિંગ કરતા હોય અને એને મિક્સ કરવામાં આવે તો પણ એની મોલારિટી ફાઇન્ડ કરવાની થાય. એમનો કોન્સેપ્ટ એમના પછી આપણે આગળ વધશું. તો ફર્સ્ટ ઓફ ઓલ સોલ્યુશન 1 ની વાત કરું હું. સોલ્યુશન 1, આ સોલ્યુશન 1 છે, એમનું મોલારિટી ઇઝ M1, એમ વોલ્યુમ ઇઝ V1 અને N1 શું છે, સોલ્યુટ. સેકન્ડ સોલ્યુશન, સોલ્યુશન 2, એમની મોલારિટી ઇઝ M2, એમનું વોલ્યુમ છે V2 અને મોલ્સ ઓફ સોલ્યુટ N2 સોલ્યુટ એમાં પ્રેઝન્ટ છે. સમજાય છે? હું એમ કહું કે એક 1 લિટર વોટર એટલે એને આપણે કહીએ સોલ્વન્ટ, 10 ગ્રામ સુગર એડ કરીએ છીએ તો 10 ગ્રામ સુગર છે એ આપણું સોલ્યુટ છે. બીજામાં 2 લિટર વોટરની જગ્યાએ હું વર્ડ વાપરું છું સોલ્યુશન. અહીંયા 2 લિટર સોલ્યુશન હોય અને આમાં 20 ગ્રામ સુગર છે, તો આ બંનેને એડ કરીએ અને એક થર્ડ સોલ્યુશન મળે તો 1 + 2 3 લિટર શું થઈ જશે, વોલ્યુમ ઓફ સોલ્યુશન. અને સોલ્યુટ કેટલા થશે, 10 + 20 30 ગ્રામ મિક્સ થઈને થઈ જશે. તો એમનાથી નવી મોલારિટી શું ડેવલપ થશે એ ફાઇન્ડ કરવાને કહેવાય મિક્સિંગ, મોલારિટી ઓફ મિક્સિંગ. હવે આ બંનેને આપણે મિક્સ કરી રહ્યા છીએ ત્યારે આપણને એક થર્ડ સોલ્યુશન મળશે. શું મળશે? This is a mixture of 1 and 2 solution. તેમનું વોલ્યુમ શું થઈ જશે, ન્યૂ વોલ્યુમ ડેવલપ થશે. એ કેટલું હશે, V1 + V2. મોલ્સ ઓફ સોલ્યુટ કેટલા થશે તો કે N1 + N2. નવા જે મોલ્સ ડેવલપ થશે આ બંનેના મોલ્સને ટોટલ કરીએ તેટલા થશે. સપોઝ કે આ વોલ્યુમ્સ અહીંયા જે બને છે, નવું સોલ્યુશન બને છે, એમના વોલ્યુમને આપણે શું કહીએ, વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ V અને એમની મોલારિટીને આપણે શું કહીએ, મોલારિટી ઇઝ કેપિટલ M. થર્ડ સોલ્યુશનનો આ વાતને ગળે ઉતારજો સરસ રીતે. સોલ્યુશન 1 છે એમાં N1 સોલ્યુટ છે, એમનું વોલ્યુમ V1 છે તો આપણને મોલારિટી M1 મળે છે. N2 સોલ્યુટને V2 સોલ્યુશન છે અને M2 એમનું શું થાય, કેલ્ક્યુલેટ કરીએ તો મોલારિટી થાય. આ બંનેને મિક્સ કરીએ તો આ N1 અને N2 સોલ્યુટ જે છે એમનું એડિશન થશે, વોલ્યુમનું પણ શું થશે, એડિશન થશે અને નવું વોલ્યુમ ડેવલપ થશે એ V થશે. અને આ નવા સોલ્યુટ પ્રિપેર્ડ થયા અને એમનાથી નવી મોલારિટી ડેવલપ થશે, કારણ કે મોલ્સ ઓફ સોલ્યુટ ડિવાઈડ બાય વોલ્યુમ ઓફ સોલ્યુશન નવો જ આવશે એટલે એ મોલારિટીને આપણે શું કહીએ, કેપિટલ M કહીએ. પણ અહીંયા પણ આપણે એ જ કોન્સેપ્ટ કરવો જરૂરી છે. મોલ્સ ઓફ સોલ્યુટ બિફોર મિક્સિંગ equal to
moles of solute after mixing. જુઓ ક્વેશ્ચન્સમાં મોલ્સ N1 અને N2 બંનેના મોલ્સ છે, તો આફ્ટર મિક્સિંગ પણ N1 પ્લસ N2 જ મોલ ડેવલપ થાય છે. તો બિફોર મિક્સિંગ મોલ્સ કેટલા હતા? તો કે N1 પ્લસ N2, અને આફ્ટર મિક્સિંગ શું થઈ જાય છે? તો કે આપણને ન્યૂ N ફાઇન્ડ થાય છે. N1 પ્લસ N2 કરીએ ત્યારે શું મળે છે? N ઓફ મિક્સિંગ. હવે જુઓ N1 એટલે શું? તો કે N1 અહીંથી મળે. આ N1 નું ફોર્મ્યુલા શું? તો કે આપણે જનરલ ફોર્મ્યુલા યાદ કરો, મોલારિટી ઇઝ ઇક્વલ ટુ N સોલ્યુટ અપોન વોલ્યુમ ઓફ સોલ્યુશન. તો આ N સોલ્યુટ ઇઝ ઇક્વલ ટુ શું આવે? મોલારિટી ઇન્ટુ વોલ્યુમ ઇન લીટર. તો આમના માટે આપણે શું લખી શકીએ? N1 ઇઝ ઇક્વલ ટુ M1 ઇન્ટુ V1. આમના માટે N2 માટે આપણે શું લખી શકીએ? N2 ઇઝ ઇક્વલ ટુ M2 ઇન્ટુ V2. અને અહીંયા N માટે શું લખી શકીએ? N ઇઝ ઇક્વલ ટુ તો કે એની વોલ્યુમ મોલારિટી M, વોલ્યુમ V. તો પછી આપણને અહીંયા શું મળે? N1 મતલબ શું થશે? N1 મતલબ ત્યાંથી લેશું M1 V1 પ્લસ N2 મતલબ M2 V2 ઇઝ ઇક્વલ ટુ N ઇઝ ઇક્વલ ટુ શું આવશે? M ઇન્ટુ V. પણ આ V ક્યાંથી મળશે? M ઇન્ટુ V, બટ V ઇઝ ઇક્વલ ટુ શું આવે? V1 પ્લસ V2. એટલે આપણે આમ લખી શકીએ M1 V1 પ્લસ M2 V2 ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ બ્રેકેટ V ક્યારે મળે? તો કે V1 પ્લસ V2 થશે વોલ્યુમનું ટોટલ. તો આ M ફાઇન્ડ કરવો હોય તો M ઓફ મિક્સિંગ ઇઝ ઇક્વલ ટુ M1 V1 પ્લસ M2 V2 ડિવાઈડ બાય V1 પ્લસ V2. કારણ કે આને ફાઇન્ડ કરવું સામે જાય ડિનોમિનેટરમાં. M ઓફ મિક્સિંગ આપણને મળી જશે સ્ટુડન્ટ્સ, M ઓફ મિક્સિંગ ઇક્વલ ટુ M1 V1 પ્લસ M2 V2 અપોન V1 પ્લસ V2. સપોઝ 3 સોલ્યુશન હોય, એમની મોલારિટી M1 V1 હોય, M2 V2 અને ત્રીજાની M3 V3 હોય, તો આપણે M મિક્સિંગ ફાઇન્ડ કરવું હોય તો ન્યુમરેટરમાં M1 V1 પ્લસ M2 V2 પ્લસ M3 V3 ડિવાઈડ બાય V1 પ્લસ V2 પ્લસ V3 થાય. 4 સોલ્યુશન હોય, નોન રિએક્ટિંગ હોય, તો M1 V1 પ્લસ M2 V2 પ્લસ M3 V3 પ્લસ M4 V4 ડિવાઈડ બાય V1 પ્લસ V2 પ્લસ V3 પ્લસ V4 થાય. સમજમાં આવવું જરૂરી છે. એક જ કોન્સેપ્ટ ચાલી રહ્યો છે કે બિફોર મિક્સિંગ એન્ડ આફ્ટર મિક્સિંગ કરો ત્યારે નંબર ઓફ સોલ્યુટ બંનેમાં રિમેઇન સેમ રહેશે. અહીંયા N1 સોલ્યુટ, અહીંયા N2 સોલ્યુટ, તો એના સોલ્યુટનો સમ ઇઝ ઇક્વલ ટુ અહીંયા ફાઇનલ સોલ્યુટ મળે N ઓફ મિક્સિંગ થાય. N1 સોલ્યુટ ફાઇન્ડ કરવાનું ફોર્મ્યુલા મોલારિટી ઇન્ટુ વોલ્યુમ, મોલારિટી ઇન્ટુ વોલ્યુમ અહીંયા આપણે પુટ કર્યું. N મિક્સિંગમાં એની મોલારિટી ન્યૂ ચેન્જ થાય M અને વોલ્યુમ V હોય, પણ V છે એ કોના થ્રુ મળે? તો આ V1 પ્લસ V2 નો જ સમ છે, તો M ઇન્ટુ V1 પ્લસ V2. M ફાઇન્ડ કરવું એટલે V1 પ્લસ V2 ને સામે જવા દો, મલ્ટીપ્લાયમાં છે એ ડિવિઝનમાં જાય. તો આ ફાઇનલ આપણને એક ફોર્મ્યુલા ડેવલપ થયું છે M મિક્સિંગ. તો આઈ થિંક અહીંયા સમજાવવું જોઈએ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જરા ધ્યાન આપજો. સ્ક્રીનશોટ લઈ લેજો સ્ટુડન્ટ્સ. આ કોન્સેપ્ટનો આપણે યુઝ કરીએ હવે. એક વખત જરા નજર કરી લો. 2 સોલ્યુશન, મોલારિટી M1, વોલ્યુમ V1, સોલ્યુટ N1. આમનું N1 ફાઇન્ડ કરવું હોય તો N1 ઇઝ M1 ઇન્ટુ V1, M1 ઇન્ટુ V1, because
moles of solute equal to molarity into volume of solution. સેકન્ડ સોલ્યુશન છે એમનું મોલારિટી ઇઝ m2, વોલ્યુમ ઇઝ v2, સોલ્યુટ ઇઝ n2. તો આપણને n2 ક્યારે મળે? તો કે n2 ઇઝ m2 ઇન્ટુ v2. આ બંનેને મિક્સ કરીએ તો આપણને સોલ્યુટ n કેટલા મળશે? તો કે n1 પ્લસ n2. વોલ્યુમ શું મળશે? v1 પ્લસ v2. આ સોલ્યુશનમાં ફાઇનલ મોલારિટી m એન્ડ વોલ્યુમ v. ઓકે, અમને એટલા માટે આ બંનેના હવે આપણે જ્યારે ડાયલ્યુશન મિક્સિંગ થાય છે ત્યારે બિફોર મિક્સિંગ સોલ્યુટ, બિફોર મિક્સિંગ અને આફ્ટર મિક્સિંગ સોલ્યુટ કેવા રહે છે? હંમેશા ચેન્જ થતા નથી, રિમેઇન સેમ રહે છે. એટલે બિફોર મિક્સિંગ આપણે જોઈએ તો n1 પ્લસ n2 ઇઝ ઇક્વલ ટુ લાસ્ટમાં શું બને? n. n1 ની વેલ્યુ ક્યાંથી મળે? m1 v1 પ્લસ m2 v2. n ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા m ઇન્ટુ v. હવે અહીંયા m v ની વેલ્યુ છે, m ફાઇન્ડ કરવું હોય તો m1 ઇન્ટુ v1 પ્લસ m2 v2 ડિવાઈડ બાય v. આ v ક્યાંથી મળશે? તો કે ટોટલ v1 પ્લસ v2. આ બંનેના વોલ્યુમ, આ 1 લીટર હોય, આ 2 લીટર હોય, બંનેને મિક્સ કરો તો કેટલા લીટર થાય? 3 લીટર થાય. એટલે 3 થી આપણે ડિવાઈડ કરવું પડે. આ એક સિમ્પલ ફિનોમિના. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન્સને જોઈએ. એમના બેઝડ ક્વેશ્ચન્સ જોશું, એકદમ સરસ સમજાઈ જશે સ્ટુડન્ટ્સ, ધ્યાન આપજો. કેલ્ક્યુલેટ ધ મોલારિટી ઓફ ફાઇનલ સોલ્યુશન ફોર્મ્ડ બાય મિક્સિંગ 200 ml of 3 molar HCl with 300 ml of 2 molar HCl. જુઓ ક્વેશ્ચન શું કે છે, આમાં ડાયલ્યુશન નથી, વોટર એડ કરવાનું નથી. ફાઇન્ડ ધ મોલારિટી ઓફ ફાઇનલ સોલ્યુશન. તો મોલારિટી ઓફ ફાઇનલ સોલ્યુશન એમ આપણે કહી શકીએ મોલારિટી ઓફ ફાઇનલ સોલ્યુશન ફોર્મ્યુલા શું થાય? m1 v1 પ્લસ 2 સોલ્યુશન છે એટલે m2 v2 અપોન v1 પ્લસ v2 ફોર્મ્યુલા. તો સિમ્પલ છે, જુઓ ક્વેશ્ચન્સમાં 200 ml આપણને આપેલા છે. 200 ml m1 મોલારિટી ઇઝ 3 મોલ પ્લસ m2 ઇઝ આમ તો 2 છે મલ્ટીપ્લાય બાય 300 ડિવાઈડ બાય 200 પ્લસ 300. તો અહીંયા 600 એટલે કેટલા થશે? 1200 ડિવાઈડ બાય 500 ઇઝ ઇક્વલ ટુ 12 અપોન 5. 2 upon 2 થી મલ્ટીપ્લાય કરી દો, 24 upon 10 ઇઝ ઇક્વલ ટુ 2.4 મોલાર સોલ્યુશન. અહીંયા ml છે, અહીંયા પણ ml છે, અહીંયા મિલી આવશે આન્સર. મિલી મોલ્સ અપોન ml, તો મિલી મિલી કટ થઈ જાય એટલે લાસ્ટમાં શું વધે છે? મોલારિટી. બંનેમાં યુનિટ સેમ છે એટલે યુનિટમાં વોલ્યુમના યુનિટ ચેન્જ કરવાની જરૂર નથી. જો એક વોલ્યુમ લીટરમાં અને બીજું mlમાં હોય તો બંનેને ચેન્જ કરવા પડશે, એક યુનિટમાં લાવવા પડે. તો અહીંયા ડાયરેક્ટલી મોલારિટી ઓફ ફાઇનલ સોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ 2.4 મોલાર. સમજાય છે? બહુ જ ઇઝી ક્વેશ્ચન્સ છે, કોન્સેપ્ટ સમજાવવો જરૂરી છે સ્ટુડન્ટ્સ. આમની સ્ક્રીનશોટ લઈ લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન્સ તમે ટ્રાય કરજો સ્ટુડન્ટ્સ. ચલો,
આપણી પાસે કોન્સેપ્ટ મોલારિટી of final solution is equal to m1v1 plus m2v2 upon v final. હવે m final find કરવાનું છે. અહીંયા ક્વેશ્ચન્સમાં થોડું ટ્વિસ્ટ એ છે, જુઓ કે વોલ્યુમ મેડઅપ ઓફ 2 લીટર ભેગું ડાયલ્યુશન એ કરી લીધું, સમજી લેજો. નહીતર તો શું હોય, 500 ને 300 ml સાથે કમ્બાઈન કરો તો ટોટલ વોલ્યુમ કેટલું થાય, 800 ml. પણ અહીંયા તો 2 લીટર સોલ્યુશન મતલબ 2000 ml સોલ્યુશન થઈ ગયું, તો ટેન્શન લેવાની જરૂર નથી. લાવવું તો આપણે એમ ફાઇનલ જ છે ને 2 સોલ્યુશન છે m1v1 એટલે 500 ml મલ્ટીપ્લાય બાય મોલારિટી 3 અને બંને NaOH જ છે. આ પણ NaOH, આ પણ NaOH, તો નોન રિએક્ટિંગ થયા. અને નોન રિએક્ટિંગ સોલ્યુશન હોય તો આપણું ફોર્મ્યુલા m ફાઇનલ ઇક્વલ ટુ m1v1 પ્લસ m2v2 અપોન v ફાઇનલ પ્લસ 300 ml મતલબ મલ્ટીપ્લાય બાય 5 મોલર અપોન આ ml છે તો 2 લીટરને આપણે કેમાં કન્વર્ટ કરવું પડે, ml માં. 2000 5 3 જા 1500 plus 3 5 are 1500 divided by 2000, 3000 divided by 2000 is equal to 3 by 2 मतलब 1.5 molar solution. M final molarity of final resulting, either final લખો either MR પણ લખી શકો, M for resulting solution, M final લખી શકો. આનાથી ટેન્શન લેવાની જરૂર નથી. આમાં ડાયલ્યુશન એ ભેગું થઈ ગયું, વોલ્યુમથી ડિવાઈડ કરી દેશો એટલે આન્સર મળી જ જશે. ઓકે, ફાઇનલ સોલ્યુશન 2000 ml થાય છે 2 લીટર. એટલા માટે આપણે જે ક્વેશ્ચન્સ સોલ્વ કર્યો હશે જરા જોજો, કમ્પેર કરજો. નેક્સ્ટ આપણે જોઈએ છીએ આ ક્વેશ્ચન્સને ટ્રાય કરો સોલ્વ કરવાની. ચલો હું વેઇટ કરું છું, કમ્પ્લીટલી 3 મિનિટ્સ આપું છું તમને.
solution 1, here is solution 2. Here V1 is equal to 500 ml, W by W percentage is equal to 19.6, density is equal to 1.2 gram per ml, is mixed with V2 1500 ml, percentage W by V is equal to 4.9 percentage. Calculate the molarity of final solution, M of resulting solution. Either we can say M of final solution. First of all, you have to find molarity M1. Formula is 10 into density into percentage W by W divided by molar mass. ઓકે, આપણે એપ્લાય કર્યું હશે તમે લોકોએ. 10 into density is given 1.2 multiply by percentage 19.6 divided by molar mass of H2SO4. H2SO4 molar mass યાદ જ રાખજો 98. 98 2 જા 196 मतलब आ 0.2. 12 2 જા 24 2.4 molar. 12 2 જા 24 0.24 multiply by 10 તો આન્સર આવી જશે 2.4 molar solution M1. Okay, V1 is given. Here we can find M2. Percentage W by V is given. So 10 into percentage W by V divided by molar mass of solute. ફોર્મ્યુલા યાદ જ છે આપણને બધાને. 10 into percentage W 4.9 upon molar mass is 98. (49) 0.1 जा 49 2 जा 2 5 जा. Answer is 0.5 molar M2. સિમ્પ્લિફાઈ ન ફાવે તો આપણે આમ કરી શકીએ. 10 into 49 છે, પોઈન્ટ કાઢી નાખો એટલે 10 into 98 49 2 જા 10 10 કટ. આન્સર ઇઝ 1/2 is equal to 0.5. ઓકે, 0.5 molarity. હવે આપણે molarity of resulting solution is equal to M1 V1 plus M2 V2 divided by V1 plus V2. અહીંયા બંને સોલ્યુશન H2SO4 જ છે એટલે નોન રિએક્ટિંગ થશે અને એટલા માટે આપણે આ ડાયરેક્ટલી ફાઇન્ડ કરી શકશું. M1 V1 M1 2.4 into V1 volume is 500 plus M2 is 0.5 volume is 1500 divided by total volume આપણને V1 plus V2 1500 plus 500 is equal to 5 4 जा 20 120 1200 આવશે. પોઈન્ટ છે એટલે નીકળી જશે. 15 5 जा 75 750 આવશે. डिवाइड बाय 2000 1200 plus 750 मल्टीप्लाई बाय 5/5 કરી દો તો 0 0.9750 molar solution 0.975 molar solution
કેટલા લોકોને આન્સર આવી જાય છે? ઓકે, ગુડ. તો બસ સિમ્પલ ક્વેશ્ચન્સ છે, કોન્સેપ્ટને પકડવાના છે. કોન્સેપ્ટ પકડી લેશો એટલે ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન્સ ફટાકથી સોલ્વ થઈ જશે. ક્વેશ્ચન્સના કોન્સેપ્ટને સમજજો. ટેક્સ્ટ બુકમાં આ કોન્સેપ્ટ બધા ડિટેલમાં આપેલા ન હોવા છતાં એક્ઝામમાં પૂછાય જ છે. પછી ગુજરાત બોર્ડ હોય કે ગુજકેટ હોય કે નીટ હોય કે JEE હોય, એમાં ઘણા બધા ટ્વિસ્ટેડ પણ હોય, પણ કોન્સેપ્ટ સમજાઈ જશે તો બધા ક્વેશ્ચન્સ આપણને સારી રીતે સમજમાં આવશે. ઓકે, આમનો સ્ક્રીનશોટ લઈ લેજો સ્ટુડન્ટ્સ. ચલો આનું ટ્રાય કરો. 2 મિનિટ્સ આપું છું ફટાફટ. ચલો ક્વેશ્ચન સોલ્વ કરાવું, ધ્યાન આપજો. ઇક્વલ વોલ્યુમ્સ ઓફ ધ 3 મોલાર NaOH એન્ડ 5 મોલાર. પહેલાં તો આપણું કોન્સેપ્ટ પ્રમાણે આગળ ચાલીએ. સોલ્યુશન 1 એન્ડ સોલ્યુશન 2 બંને NaOH જ છે, એટલે નોન રિએક્ટિંગ થશે. નોન રિએક્ટિંગ અને મિક્સ કરીને લાવવું છે તો આપણો ફાઇનલ મોલારિટી માટેનું ફોર્મ્યુલા એપ્લાય કરવાનું થશે. અહીંયા મોલારિટી M1 ઇઝ ગિવન 3 મોલાર NaOH સોલ્યુશન. વોલ્યુમ V1 ઇક્વલ વોલ્યુમ, આ બંનેના વોલ્યુમ ઇક્વલ છે તો લેટ કરી લો આ V લીટર છે. અહીંયા M2 ઇઝ ઇક્વલ ટુ 5 મોલાર સોલ્યુશન. વોલ્યુમ V2 બંને ઇક્વલ છે તો બંને ઇક્વલમાં આ પણ V લીટર, આ પણ V લીટર હશે. ઓકે, હવે આપણે ફાઇન્ડ કરવું છે M ફાઇનલ મોલારિટી ઓફ ફાઇનલ સોલ્યુશન. તો M1 V1 પ્લસ M2 V2 ડિવાઈડ બાય V1 પ્લસ V2. ઓકે, જે કોન્સેપ્ટ છે એને ચાલવાનું છે. એક કોન્સેપ્ટમાં એક નાનકડું ટ્વિસ્ટ મૂકી દીધું. બંનેમાં વોલ્યુમ સેમ છે પણ વોલ્યુમ ગિવન નથી. તો આપણે વોલ્યુમને અહીંયા ડેટામાં વોલ્યુમ કોઈ 2 લીટર 3 લીટર લઈને કરવાની જરૂર નથી. સિમ્બોલિકલી V આપણે લેટ કરી લીધું, બંનેમાં સેમ છે. M1 V1 એટલે 3V પ્લસ 5V અપોન V પ્લસ V ઇઝ ઇક્વલ ટુ 5 પ્લસ 3 8V ડિવાઈડ બાય V પ્લસ V 2V. V કટ થઈ જશે તો M ફાઇનલ 3 ઇન્ટુ V વોલ્યુમ 5 ઇન્ટુ V વોલ્યુમ અને V પ્લસ V મતલબ 2V 3 પ્લસ 5 8V. V કટ થઈ જશે 8/2 મતલબ 4 મોલાર
concentration, 4 molar concentration. આન્સર સમજમાં આવી ગયો હશે બધાને? એક અહીંયા નાનકડું શોર્ટકટ સમજવા જેવી છે. આવો ક્વેશ્ચન શોર્ટલી પૂછાતો હોય તો આપણે એમ કહી શકીએ કે ક્વેશ્ચન્સમાં શું કીધું, ઇક્વલ વોલ્યુમ્સને મિક્સ્ડ કરો. ઇક્વલ વોલ્યુમ આર મિક્સ્ડ, then પહેલી વાત તો એ થાય કે ફાઇનલ વોલ્યુમ કેટલું થઈ જશે? વિલ બી ડબલ. ફાઇનલ વોલ્યુમ ડબલ થઈ જશે, 2 times. અને મોલારિટી મતલબ કોન્સન્ટ્રેશન, કોન્સન્ટ્રેશન મતલબ સાંદ્રતા. અહીંયા આપણે મોલારિટી વાત કરીએ છીએ, એ શું થઈ જશે? becomes, will become half. તો આમ આનો આન્સર આપણે એમ ફાઇનલ શોધવો હોય તો ડાયરેક્ટ મળી જશે. કોન્સન્ટ્રેશન વોલ્યુમ્સ ડબલ થશે ને, ઇક્વલ વોલ્યુમ્સને એડ કરો તો વોલ્યુમ કેવું થઈ જશે? આનું વી તો વી પ્લસ વી 2v. પહેલાં વી હતું એને બદલે હવે ફાઇનલ ડબલ વી થઈ ગયું. તો મોલારિટી જે હોય એ કેવી થઈ જાય? હાફ થઈ જાય. તો આમ તો ડાયરેક્ટલી ફાઇન્ડ થઈ જાય. 3ની હાફ 3/2, 5ની હાફ 5/2. એડ કરો, બંનેનો ડિનોમિનેટર સેમ. 5 + 3 8, 8/2, 4 મોલાર સોલ્યુશન. આવું ક્યારે હોય તો શોર્ટકટ ફટાફટ ફાઇન્ડ થઈ શકે. પણ આ કોન્સેપ્ટ યાદ રાખજો, ફાઇનલ વોલ્યુમ ડબલ થાય તો કોન્સન્ટ્રેશન બીકમ્સ હાફ. ચલો આમનો સ્ક્રીનશોટ લઈ લેજો. આપણે મોલારિટીના કોન્સેપ્ટમાં આજે આપણે અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન્સ જોયા, જેમાં મોલારિટી ઓફ ડાયલ્યુશન એન્ડ મોલારિટી ઓફ મિક્સિંગ. મેઇન ટુડે વી કવર્ડ મેઇન 2 ટોપિક્સ. હવે જે આપણે ડિસ્કસ કરવાના છીએ આના પછી એ આવશે મોલારિટી ઓફ રિએક્ટિંગ સોલ્યુશન, કેસ નંબર 2. આ નોન રિએક્ટિંગ સોલ્યુશન હતા, હવે રિએક્ટિંગ સોલ્યુશન માટેની વાત આવશે. જેમ કે NaOH મિક્સ વિથ H2SO4, HCl મિક્સ વિથ HCl, NaOH મિક્સ વિથ ધ HCl, મતલબ એક એસિડ હશે બીજું બેઝ હશે, તો આ રિએક્ટિંગ સોલ્યુશન થયા. એમને મિક્સ કરીએ ત્યારે મોલારિટીનો કોન્સેપ્ટ કઈ રીતે યુઝ થાય એમનું નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. ઓકે, આજના જે લેક્ચર્સ છે એમના જે કોન્સેપ્ટ છે એને વ્યવસ્થિત સમજજો અને એમના બેઝડ ક્વેશ્ચન્સ ક્લિયર કરજો. ઓકે, તો આમ આપણે ઓબ્ઝર્વ કરીએ તો આપણે મોલારિટી માટે ફોર્મ્યુલા લર્ન કર્યા. એન સોલ્યુટ, રિવાઇઝ કરી લેજો ફોર્મ્યુલાને, ડિવાઈડ બાય વી વોલ્યુમ ઇન લીટર. એના પછી આપણે એન સોલ્યુટ ફાઇન્ડ કર્યું. આ જો ફોર્મ્યુલા ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, દેખાય છે ને તમે? નંબર ઓફ પ્લેસ ઉપર આપણે આનો યુઝ કર્યો. એન સોલ્યુટ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ વોલ્યુમ ઇન લીટર. ત્યારબાદ આપણે પર્સન્ટેજ W/W, માસ ઓફ સોલ્યુટ. જેટલી વાર રિવાઇઝ થાય એટલી વાર સારું. માસ ઓફ સોલ્યુશન ઇન્ટુ 100. જો અહીંયા પર્સન્ટેજ W/V તો આ માસ ઓફ સોલ્યુટ અપોન વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇન્ટુ 100. અહીંયા ગ્રામ અને અહીંયા ગ્રામ આવશે. પર્સન્ટેજ V/V તો V મતલબ વોલ્યુમ કોનું? સોલ્યુટનું વોલ્યુમ. ડિનોમિનેટરમાં સોલ્યુશનનું વોલ્યુમ, બંને mlમાં મલ્ટીપ્લાય બાય 100 આવશે. બીજું આપણે એ પણ સમજાતા કે 10% W/W નું મિનિંગ 10 ગ્રામ સોલ્યુટ ઇન 100 ગ્રામ સોલ્યુશન. કોઈ આપણે એમ કે 10% W/V તો 10 ગ્રામ સોલ્યુટ ઇન 100 ml સોલ્યુશન.
કોઈ આપણને એમ કે 10% V/V, તો 10 ml સોલ્યુટ ઇન 100 ml સોલ્યુશન. ઓકે, ત્યાર પછી આપણે એ પણ સમજ્યા મોલારિટી ઓફ મિક્સિંગ, જેમાં મોલારિટી ઓફ ડાયલ્યુશન M1V1 ઇઝ ઇક્વલ ટુ M2V2, મોલારિટી ઓફ મિક્સિંગ MR રિઝલ્ટન્ટ M1V1 પ્લસ M2V2 પ્લસ M3V3 અપોન V1 પ્લસ V2 પ્લસ V3. જેટલા સોલ્યુશન હોય, પણ આ કોના માટે છે? નોન રિએક્ટિંગ છે. હવે રિએક્ટિંગ માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડેવલપ કરશું. અત્યારે આઈ થિંક 1.5 કલાક જેવું થઈ ગયું છે, જેથી કરીને આપણે અહીં સુધી રાખીએ. નેક્સ્ટ ક્લાસમાં ફરીથી મળશું. એમની અંદર આપણે મોલારિટી ઓફ મિક્સિંગ બટ રિએક્ટિંગ સોલ્યુશન માટે આગળ ડેવલપ કરશું. ચલો, ઓકે, ત્યાં સુધી ક્લિયર કરજો, હોમવર્ક કરજો, સમજીને વર્ક કરજો અને બેઝડ ક્વેશ્ચન રેફરન્સ બુકમાંથી સોલ્વ કરજો. ઓકે, જેવું ચેપ્ટર પૂરું થશે એટલે તમારા બધા જ ડાઉટ્સ હું અહીંયા ઓન ક્લાસ બોર્ડ ઉપર જ સોલ્વ કરાવી દઈશ. બધા જ ક્વેશ્ચન્સ મારી પાસે સ્લાઇડના ફોર્મમાં છે જ, અને દરેકે દરેક ક્વેશ્ચન્સ જે પ્રોબ્લેમેટિક હશે હું તમને સોલ્વ કરાવીશ. માટે પ્રેક્ટિસ ચાલુ રાખજો. પ્રોબ્લેમ્સ હોય એને રાઉન્ડ કરી દેજો. ચેપ્ટર પૂરું થતાં આ બધા જ પ્રોબ્લેમ્સ આપણા સોલ્વ થશે. ઓકે, ચલો, ધન્યવાદ.